જય માતાજી મિત્રો, જ્યારે પણ હું જાંબુ ખાઉં ને તો ઠળિયાને હંમેશા ફેંકી જ દેતી હતી, પણ જ્યારથી મને ખબર પડી છે ને કે એના એટલા બધા ફાયદા છે ત્યારથી હું ઠળિયાને બિલકુલ ફેંકતી નથી. હા મિત્રો, આજે જાંબુના ઠળિયા પર જ મેં વિડીયો બનાવ્યો છે. ખૂબ જ સારી માહિતી છે. જો તમને આ માહિતી મળે તો મારા મિત્રો સુધી પણ પહોંચાડશો. હવેથી જાંબુ ખાઈને ઠળિયાને ફેંકતા નહીં. આ રીત ઉપયોગ કરવાથી મળશે ઘણા બધા ફાયદા. આપણે કાયમ જાંબુ ખાઈને તેને ઠળિયા ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ ઠળિયા જાંબુ કરતાં પણ વધુ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન એ અને સી હોય છે, જે શરીરની પાચન શક્તિને ઠીક રાખે છે. આ સિવાય જાંબુના ઠળિયાના અનેક ઘણા પણ કેટલાય લાભ હોય છે. કઈ રીતે કરવો જાંબુના ઠળિયાનો ઉપયોગ એ પણ આપણા વિડીયોમાં આજે જોઈ લઈએ. જાંબુના ઠળિયાને ભેગા કરી સરખી રીતે ધોઈ લેવાના છે અને પછી તડકામાં સૂકવવા મૂકી દેવાના છે. તો ઠળિયા સરખી રીતે સુકાઈ જાય એટલે તેની છાલ ઉતારી લો. તેનો પાવડર કરતાં પહેલાં તેના નાના નાના ટુકડા કરી લો, જેથી તેનો પાવડર કરવામાં સરળતા રહે. પાવડર બનાવ્યા પછી તેને કાચની બોટલમાં ભરી લો. એરટાઇટ ડબ્બો જે હોય છે, એરટાઇટ બરણી હોય છે, એની અંદર તમારે ભરી લેવાનો છે. રોજ જાંબુ ખાવાથી બોડીને એવા અનેક ન્યુટ્રિયન્ટ્સ મળે છે, જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે. ખાલી પેટ કેમ ન ખાવા જાંબુ? તો ખાલી પેટ તમે ક્યારેય જાંબુ ન ખાશો, કારણ કે જાંબુમાં એસિડની માત્રા વધુ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ ઉત્પન્ન થાય છે, એસિડનું લેવલ વધી જાય છે, તેનાથી એસિડિટી થઈ શકે છે. તો જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય જાંબુ ક્યારેય ન ખાતા ખાલી પેટે. એટલે જમ્યા પછી જો તમે જાંબુ ખાઓ તો એ ઘણા ફાયદાકારક હોય છે. ડાયાબિટીસવાળાને જાંબુ ખાવું ખૂબ જ ઉપયોગી હોય છે. જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાયજેશન સારું રહે છે. તમે જાંબુનો મુખવાસ પણ બનાવી શકો છો. જાંબુના ઠળિયાને તમે સૂકવી દેવાના છે, સરખી રીતે ધોઈને સુકાઈ જાય પછી એને ગોળ ગોળ કટિંગ કરી લેવાના છે અને ઘીમાં શેકીને ઉપર તમે સિંધા લૂણ મિક્સ કરીને ખાઈ શકો છો, અથવા તો તમે સંચળ પણ એડ કરીને બનાવી શકો છો. જાંબુનું શરબત પણ બનાવી શકો છો. જાંબુમાં સિંધા લૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં પણ ફાયદો થાય છે. જાંબુના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાની પ્રોબ્લેમ પણ દૂર થાય છે. મિત્રો, ઘણા બધા ફાયદા છે. આ પાવડર તમે 12 માસ સ્ટોર પણ કરી શકો છો, કંઈ થતું નથી. અને એ પાવડરને તમે ગરમ પાણી સાથે પણ મિક્સ કરીને પી શકો છો, જે તમારા પાચન તંત્ર માટે, ડાયાબિટીસવાળા માટે, હાર્ટનો પ્રોબ્લેમ હોય તો અને બીપીનો પ્રોબ્લેમ હોય તો તમે બધામાં કંટ્રોલ લાવી શકો છો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.